સ્વાધ્યાય 3.2 18મી રકમ જો શ્રેણિક એ આપ્યો છે ટુ કક્ષાવાળો અને આઈ એ ટુ કક્ષાવાળો એકમ શ્રેણિક હોય તો સાબિત કરો કે આઈ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ એ ગુણાકારમાં ટુ કક્ષાવાળો એક શ્રેણિક આપ્યો છે. સૌથી પહેલાં આપણે લેફ્ટ સાઈડ લખીશું અહીંયા. તો આપણી પાસે લેફ્ટ સાઈડ છે આઈ વત્તા એ. આઈ એટલે આપણે લેવાનું છે 1 0 0 1 અને વત્તા એ છે એ આપણે આપ્યો છે 0 tan alpha by 2 minus tan alpha by 2 અને 0. આનો આપણે સરવાળો કરવાનો છે. તો સરવાળો આપણે કરીશું તો આપણને લેફ્ટ સાઈડ મળશે 1 પ્લસ 0 એટલે અહીંયા 1 મળશે. 0 પ્લસ માઇનસ tan alpha by 2 છે એટલે અહીંયા માઇનસ tan alpha by 2 મળશે. પછી 0 પ્લસ પ્લસ tan alpha by 2 છે અને અહીંયા 1 પ્લસ 0 એટલે અહીંયા 1 મળશે. આ આપણી લેફ્ટ સાઈડ મળશે. હવે રાઈટ સાઈડનું સાદુરૂપ આપી અને આપણે આ લેફ્ટ સાઈડ લાવવાની છે. તો રાઈટ સાઈડ લખીશું. તો રાઈટ સાઈડ છે આઈ માઇનસ એ તમને લખતા આવડે. હવે ગુણાકારમાં છે કોસ આલ્ફા અપોન સાઇન આલ્ફા અને માઇનસ સાઇન આલ્ફા બીજો સ્તંભ છે કોસ આલ્ફા. ગુણાકાર છે. હવે આઈ માઇનસ એ કેવી રીતે લખાશે? તો આ જે છે આપણો આઈ પ્લસ એ છે આ એમાં આ પ્લસ થશે અહીં માઇનસ થશે એટલે આવું વધશે. આઈ માઇનસ એ એટલે 1 tan alpha by 2 અહીંયા માઇનસ થઈ જશે માઇનસ tan alpha by 2 અને 1 આ રીતે વધશે. અને ગુણાકારમાં છે cos alpha sin alpha અને બીજો સમ છે માઇનસ sin alpha cos alpha. આનો હવે ગુણાકાર આપણે કરીશું. તો ગુણાકાર કરવાથી આપણને મળશે આ પાલીહાર પાલો સ્તંભ એટલે 1 સાથે ગુણાશે cos alpha વત્તા sin alpha ગુણ્યા tan alpha by 2 આ થશે. પછી સ્તંભ બદલીશું એટલે 1 સાથે માઇનસ એટલે માઇનસ sin alpha અને પ્લસ cos alpha ગુણ્યા આ થશે cos alpha ઇન્ટુ tan alpha by 2 થશે. અને એવી રીતે બીજી હાર પાલો સ્તંભ એટલે cos alpha આ માઇનસ છે અહીંયા માઇનસ છે એટલે ધ્યાન રાખજો એટલે અહીંયા માઇનસ cos alpha tan alpha by 2 અને પ્લસ sin alpha. હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે sin alpha આ sin alpha ઇન્ટુ tan alpha by 2 અને વત્તા cos alpha. આ રીતે આપણી પાસે વધશે. હવે આ જે ઘટકો છે આપણી પાસે a11 a12 a21 a22 બરાબર આ ઘટકો આ રીતે આપણે ગોઠવાયેલા છે. ધારો કે એ આપણે શ્રેણિક લીધો કે ધારો કે હવે a11 નું સાદુરૂપ આપીશ એટલે આપણી પાસે a11 આપેલું છે cos alpha વત્તા sin alpha ઇન્ટુ tan alpha by 2. અહીંયા આપણે ત્રિકોણમિતિની જે ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરી અને સાદુરૂપ આપીશું. તો અહીંયા cos alphaના 3 સૂત્ર છે એમાંનું આપણે એક વાપરીશું 1 માઇનસ 2 sin સ્ક્વેર alpha by 2 થશે. cos alphaની જગ્યાએ આ ઇક્વેશન વાપર્યું. sin alphaને પણ એની ફોર્મ્યુલામાં લઈ લઈએ એટલે 2 sin alpha by 2 ઇન્ટુ cos alpha by 2 અને 10 ને sin cosમાં ફેરવી દઈએ એટલે 10 alpha by 2 એટલે sin alpha by 2 ઇન્ટુ cos alpha by 2 આવું થશે. આ ફોર્મ્યુલાને આપણે વાપરીએ એટલે cos alpha by 2 જતા રહેશે અને વધશે અહીંયા 2 sin આ sin alpha by 2 આ sin એટલે 2 sin સ્ક્વેર alpha by 2 એટલે 1 માઇનસ 2 sin alpha by 2 sin સ્ક્વેર છે અહીંયા અને અહીંયા વધશે પ્લસ 2 sin સ્ક્વેર alpha by 2 એટલે આ ઉડી જશે એટલે 1 આવશે. એટલે આપણી પાસે a11 એ 1 આવશે બરાબર. એક આપણને આ ઘટક મળ્યો. પછી હું a22 લઈ લઉં છું પહેલાં. તો a22 ઘટક છે આપણી પાસે a22 આ છે sin alpha tan alpha by 2 કારણ કે sin alpha ઇન્ટુ tan alpha by 2 વત્તા cos alpha છે વત્તા cos alpha. અહીંયા આપણે સાદુરૂપ આપીશું. તો અહીંયા પણ આપણી પાસે આ sin alpha છે એની જગ્યાએ લખીશું 2 sin alpha by 2 cos alpha by 2 10 ને sin cos માં ફેરવી દઈએ sin alpha by 2
अपॉन cos alpha by 2 અને અહીંયા આપણે આનું સૂત્ર વાપરીશું 1 માઇનસ 2 sin સ્ક્વેર alpha by 2. હવે સાદુરૂપ આપીશું તો આ cos ઉડી જશે અને 2 sin alpha by 2 sin alpha by 2 એટલે બચશે 2 sin સ્ક્વેર alpha by 2 આ પ્લસ 1 અને માઇનસ 2 sin સ્ક્વેર alpha by 2 એટલે ઉડી જશે મતલબ a22 પણ 1 આવશે. હવે a12 લઈ લઈએ. a12 તો a12 છે આપણી પાસે માઇનસ સાઇન આલ્ફા વત્તા કોસ આલ્ફા ઇન્ટુ ટેન આલ્ફા બાય 2. હવે એનું સાદુરૂપ આપી દઈએ અહીંયા. તો અહીંયા પણ આપણે આ છે ત્યાં મૂકીશું 2 સાઇન આલ્ફા બાય 2 cos alpha by 2 એ માઇનસ છે પ્લસ cos આલ્ફાની જગ્યાએ લખીશું 2 cos સ્ક્વેર આલ્ફા બાય 2 માઇનસ 1 ઇન્ટુ આને સાઇન કોસમાં ફેરવી દઈએ તો સાઇન આલ્ફા બાય 2 ઇન્ટુ અપોન cos આલ્ફા બાય 2. હવે સાદુરૂપ આપીશું તો અહીંયા માઇનસ 2 સાઇન આલ્ફા બાય 2 cos આલ્ફા બાય 2. હવે આ કૌંસને હું છૂટા પાડું છું. આ જે છે એ આ 2 cos કે આલ્ફા બાય 2 બરાબર આ છે બરાબર ગુણાકારમાં આ છે એટલે 1 cos આલ્ફા બાય 2 ઉડી જશે એટલે બાકી અહીંયા રહેશે પ્લસમાં 1 ઉડી ગયા 1 રહ્યા એટલે 1 રહ્યા એટલે આ રહ્યા cos આલ્ફા બાય 2 અને આ ઉપરનું રહ્યું સાઇન આલ્ફા બાય 2 આવું રહ્યું. હવે માઇનસ પાછું આને 10 માં લખી કાઢું છું એટલે માઇનસ 10 આલ્ફા બાય 2. હવે તમે જોશો તો આ ઉડી જશે એટલે આપણને વધશે માઇનસ 10 આલ્ફા બાય 2 માટે a12 મળશે માઇનસ 10 આલ્ફા બાય 2. અને એવી રીતે છેલ્લો ઘટક છે a21 શોધી કાઢીએ. a21 આપણી પાસે છે cos આલ્ફા પ્લસ cos આલ્ફા ઇન્ટુ એટલે માઇનસ cos આલ્ફા માઇનસ અહીંયા એટલે માઇનસ cos આલ્ફા ઇન્ટુ 10 આલ્ફા બાય 2 વત્તા સાઇન આલ્ફા. અહીંયા પણ આપણે એ રીતે કરીશું. અહીંયા આપણે લખીશું 2 આની જગ્યાએ લખીશું અને માઇનસ બહાર રાખીએ આપણે તો 2 cos સ્ક્વેર આલ્ફા બાય 2 માઇનસ 1 આ કૌંસમાં આવશે અને અહીંયા લખીશું સાઇન આલ્ફા બાય 2 cos આલ્ફા બાય 2 અને વત્તા 2 સાઇન આલ્ફા બાય 2 cos આલ્ફા બાય 2 આ રીતે થશે. ફરીવાર આ માઇનસ હવે આને આપણે આની સાથે ગુણીશું એટલે 1 cos જતા રહેશે એટલે આપણી પાસે બાકી રહેશે 2 cos એક જતા રહ્યા 1 રહ્યા એટલે 2 cos આલ્ફા બાય 2 અને આ પાછા આવશે સાઇન આલ્ફા બાય 2 અને માઇનસ પાછું આની સાથે ગુણાશે આને 10 માં ફેરવી દઈએ તો 10 આલ્ફા બાય 2 અને વત્તા 2 સાઇન આલ્ફા બાય 2 cos આલ્ફા બાય 2. હવે આ માઇનસને અંદર લઈ લઈએ અને આ માઇનસ માઇનસ પ્લસ થશે તો પ્લસ 10 આલ્ફા બાય 2 આ માઇનસ 2 સાઇન આલ્ફા બાય 2 cos આલ્ફા બાય 2 અને પ્લસ 2 સાઇન આલ્ફા બાય 2 cos આલ્ફા બાય 2 એટલે આ ઉડી જશે અને બાકી આપણને a21 મળશે 10 આલ્ફા બાય 2 આ રીતે મળશે. હવે બધાને આપણે આને એક નંબર આપીએ તો આ બધા છે ને એક નંબરમાં મૂકતા બરાબર એકમાં મૂકી દઈએ આપણે તો આપણને મળશે જે ચારે વેલ્યુ મળી છે એ ચારે વેલ્યુને લખવાનું કે એકમાં મૂકતા તો આપણને મળશે a11 મળ્યું 1 મળ્યું જો a11 એટલે 1 મળ્યું પછી a12 મળ્યું a12 માઇનસ 10 આલ્ફા બાય 2 મળ્યું માઇનસ 10 આલ્ફા બાય 2 મળ્યું a21 મળ્યું પ્લસ 10 આલ્ફા બાય 2 પ્લસ 10 આલ્ફા બાય 2 અને આ 1 મળ્યું. હવે એ આપણી જે લેફ્ટ સાઈડ છે એ આવી ગઈ જો 1 માઇનસ 10 આલ્ફા બાય 2 10 આલ્ફા બાય 2 1 એટલે આપણી આ જે લેફ્ટ સાઈડ છે આવી ગઈ. એટલે આ રીતે ચારે ચાર ઘટકોના જે ફોર્મ્યુલા આપણી છે 11માંની એનો ઉપયોગ કરીને મેં કર્યું છે સાઇન કોસમાં ફેરવીને કર્યું છે. એટલે ધારો કે a11 કર્યું તો a22 સેમ છે પ્લસ માઇનસનો ફેર છે એટલે આપણે અહીંયા લખી શકીએ a11 બરાબર 1 આવ્યું તો એ જ પ્રમાણે a22 પણ 1 મળે આવું અહીંયા લખી શકાય કે એ પ્રમાણે સાબિત થઈ શકે આ 1
એવી રીતે આ બે ઘટકો છે એમાં પણ આપણે લખી શકીએ કે A21 જે આવ્યું એ જ પ્રમાણે A21 પ્લસ 10 α/2 આવશે. એટલે તમને એવી પ્રેક્ટિસ હશે ને ખબર હશે તો આવું કરી શકશો, નહીંતર આ આખો દાખલો 4 માર્ક્સનો છે અને આ રીતે એને ગણી શકશો.